વંથલીમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વંથલી આવવાના હોય જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ, વિસાવદર, ભેસાણ, મેંદરડા, માળિયા, કેશોદ, માણાવદર, માંગરોળ, વંથલી, ચોરવાડ, બાટવા વગેરે તાલુકા મથકોમાંથી કોંગ્રેસ પક્ષના કાર્યકરો, હોદ્દેદારો સ્વાગત કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હતા। ત્યારે વોટ ચોરીને સંદર્ભે થયેલી પ્રેસ કોન્ફરન્સ અને ફ્લાઇટ ટેક ઓફ કરવાના કારણે સંજોગોવશાત આજનો એમનો પ્રવાસ ગુજરાત પ્રવાસ મોકૂફ રહ્યો છે। ઓકે, નામ તમારું? ગિરીશભાઈ આદેશા, વડલી તાલુકા કોંગ્રેસ કમિટી। આજ રોજ અમારા લોકસભા વિપક્ષના નેતા માન્ય શ્રી રાહુલ ગાંધીજી પધારવાના હોય, અમે વંથલી મુકામે અમારી પૂર્વ તૈયારી હજારો માણસો ભેગા થયેલા અને સુશોભિત કરી વંથલી શહેરને રળિયામણું બનાવ્યું। જ્યારે આજ રોજ ફ્લાઇટના હિસાબે અમારો રાહુલજીનો કાર્યક્રમ રદ થયેલ છે। આવનાર દિવસોમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી આવે છે, કેવી તૈયારીઓ, કયા મુદ્દાને લઈને કોંગ્રેસ આવનાર દિવસોમાં ચૂંટણી લડવા નીકળશે? આવનારી ચૂંટણીમાં અમે જમીન સ્તરેથી લોકોનો જે કાંઈ પ્રશ્નોના નિરાકરણ થાય એવા અમારા પ્રશ્નો લોકોને સંપર્ક કરતા જરૂરી જે લોક ઉપયોગી જરૂરી પ્રશ્નો હોય એના માટે અમે પૂરેપૂરો અત્યારે ખેડૂતોને જે સેટેલાઇટથી જે સર્વે કરવામાં આવે છે મગફળીઓને લઈને, એમાં ક્યાંક મુશ્કેલી પડી રહી છે, આ બાબતે આપના દ્વારા કેટલી વખત રજૂઆત કરવામાં આવી? હા, એ સેટેલાઇટ મુજબ જે અત્યારે વિસંગતતા ઊભી થાય છે એમાં સરકારશ્રીનો જે કાંઈ કાર્યક્રમ હોય એ મુજબ થતો હોય છે, એમાં અમારે કોઈ બીજી રજૂઆત કરવાની થતી નથી। ખેડૂતો હેરાન થાય છે એ બાબતે તમારી કોઈ ખેડૂતોના પ્રશ્નો અમારી પાસે આવે એની અમે રજૂઆતો કરીએ છીએ। આવનારા સમયમાં ફરી વખત તારીખ અપાશે અને એ સમયે શહેર, તાલુકા અને જિલ્લા પ્રમુખોને ફરી વખત માર્ગદર્શન આપવા માટેનો કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે। આજના દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જે કાર્યક્રમ હતા તમામ કાર્યક્રમો રદ થયા છે। રાહુલ ગાંધીના આગમન પહેલા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત રાજ્યમાં સંગઠન અભિયાન અંતર્ગત તમામ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની તાલીમ શિબિર જૂનાગઢમાં ચાલી રહી છે। આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા માટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે પધારવાના હતા। તેમના સન્માનમાં વંથલીમાં સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ, જે સંજોગોવશાત રદ થયેલ છે। અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી વતી ગુજરાત રાજ્યની અંદર સંગઠન સૃજન અભિયાન અંતર્ગત તમામ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓનો તાલીમ શિબિર જૂનાગઢ મુકામે ચાલી રહ્યો છે। આ કાર્યક્રમની અંદર માર્ગદર્શન આપવા માટે લોકસભાના વિરોધ પક્ષના સન્માનની નેતા રાહુલ ગાંધી આજે પધારવાના હતા। વોટ ચોરીને સંદર્ભે થયેલી પ્રેસ કોન્ફરન્સ અને ફ્લાઇટ ટેક ઓફ કરવાના ઇસ્યુના કારણે સંજોગોવશાત આજનો એમનો પ્રવાસ ગુજરાત પ્રવાસ મોકૂફ રહ્યો છે। આવનારા સમયની અંદર ફરી વખત તારીખ આપશે અને એ સમયે શહેર, તાલુકા અને જિલ્લા પ્રમુખોને ફરી વખત માર્ગદર્શન આપવા માટેનો કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે। ત્યારે આજના દિવસે સન્માનની નેતા રાહુલ ગાંધીના જે કાર્યક્રમો હતા એ તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે।